સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશન કેસમાં લોકઅપમાંથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। લોકઅપનો દરવાજો ખોલી અને કેદી ભાગી જતા પોલીસ દોડતી થઈ। પ્રોહિબિશન કેસમાં મૂળ રાજસ્થાનના શખ્સને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। જો કે બે જવાબદાર પોલીસ કર્મીઓએ લોકઅપને તાળું જ માર્યું ન હતું, જેથી લોકઅપમાં રહેલો કેદી તે ભાગી ગયો। જો કે શોધખોળ દરમિયાન આરોપી પોતાના વતન રાજસ્થાનના બાલીચામાંથી ઝડપાયો। પોલીસ કોન્સ્ટેબલ કેતન તેમજ પ્રવીણ પટેલ નામના બે કોન્સ્ટેબલની આરોપી સાથેની તસવીરો સામે આવી, જેમાં બુટલેગર તેમજ પોલીસની મિત્રતા ફોટોમાં જોવા મળતા ચર્ચાઓ શરૂ થઈ છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જુગનુ, સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનની ઘટના, પ્રોહિબિશન કેસમાં લોકઅપમાંથી ફરાર આરોપીની ધરપકડ કરાઈ, પરંતુ આરોપી લોકઅપમાંથી ભાગી ગયું, તેને લઈને ઘણા સવાલો। શું વિગતો? સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનની શરમજનક ઘટના બહાર આવી છે, જેમાં પોલીસે જે પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડ્યો હતો અને લોકઅપમાં તેને રાખ્યો હતો। જો કે આ લોકઅપને પોલીસ કોન્સ્ટેબલોએ તાળા માર્યા ન હતા, જેને લઈને પોલીસની ગેરહાજરીનો ભાગ લઈ આરોપીએ લોકઅપનું સ્ટોપર ખોલી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસ હરકતમાં આવી હતી અને ટીમો બનાવીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આરોપી ત્યાંથી ફરાર થઈને પોતાના ગામ બાલીચા પહોંચ્યો હતો। પોલીસે ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો। જો કે આ સમગ્ર મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે, કારણ કે જે આરોપી છે તેના પોલીસ કોન્સ્ટેબલો જે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમની સાથે મિત્રતા હોવાના ફોટા બહાર આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ તેજ કરી છે અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે। ઉપરાંત ચિઠોડા પોલીસ સ્ટેશનના જે ફરજમાં બેદરકારી દાખવનારા એક મહિલા પોલીસ વાયરલેસ ઓપરેટર રીટાબેન ડોડિયાર અને પીએસઓ હેડ કોન્સ્ટેબલ રમણભાઈ બુવર સામે પણ ફરિયાદ દાખલ કરી છે। જી આભાર જુગનુ, સમગ્ર માહિતી આપવા બદલ।